આજે આપણે દેશી ચૂલા પર 25 કિલો બટાટાની સૂકી ભાજી બનાવશું। બટાટાને બાફવા મૂકી દીધા છે, 30 મિનિટ બાફવા રહેવા દેવાના છે। હવે લીલા મરચાં અને આદુને ક્રશ કરી લીધું છે, તલ અને શિંગદાણાને ક્રશ કરી લીધા છે। બટાટા હવે 30 મિનિટ થઈ ગઈ, બફાઈ ગયા છે। બટાટાને ચોકીમાં કાઢી લઈએ, પછી તેને ફોલવાને સુધારવા આપી દઈએ। હવે એક તપેલામાં 4.5 કિલો જેટલું તેલ લીધું છે, એની અંદર આપણે પહેલાં સૂકા મરચાં નાખી દઈશું। થોડુંક તેલ આવે એટલે તલ અને આખું જીરું નાખી દીધું છે। હવે એની અંદર આપણે મીઠો લીમડો ઉમેરીએ। હવે લીલા મરચાં અને આદુને ઉમેરી દઈએ। થોડીક વાર વઘારને હલાવીશું તાવેતાથી। હવે આપણે ટમેટા 4.5 કિલો જેટલા ઉમેરીએ। સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ। થોડી હળદર ઉમેરીએ। હવે આ મસાલાને પાકવા દઈએ। ટમેટા ચડી જાય એટલે આપણે બીજો મસાલો નાખી દઈશું, જેમાં મરચું, તલ, શિંગદાણા, ધાણા જીરું, 500 ગ્રામ લીંબુનો રસ, ખાંડ, આ બધું મિક્સ કરીને આપણે નાખી દીધું છે। તો હવે ખાસ હલાવવું પડશે, નીચે ચોંટે નહીં। થોડુંક પાણી એડ કરીશું। હવે આ મસાલો તૈયાર થઈ જાય, થોડીક વાર રહેવા દેવું પડશે। ઉપર તેલ આવી જાય પછી આપણે બટાટા ઉમેરશું। તો મિત્રો, હવે તેલ ઉપર આવી ગયું છે, સરસ થઈ ગયું છે। તો હવે આપણે બટાટા ઉમેરીએ। હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાટા ભાંગી ન જાય, એટલે ધીમે ધીમે હલાવવાનું રાખશું। તો મિત્રો, આપણી 25 કિલો બટાટાની સૂકી ભાજી તૈયાર છે।